લે નોનકા હું કરો લે આ તમને નહીં દેખાતું પાણી ચાલુ હે દેખાય છે મને ખબર પાણી ચાલુ હે આ પછી શું કા પૂછો શું આવ્યું હોમાં કારામરી એટલે હા તું બોલ ને આ નહીં દેખાતું હોય દોણા પર ઘઉં આયા હે ત્યાં ઘઉં પર અત્યારે હોવા છે ચા ઉનાળામાં બને અરે તાપ કેટલો પડે હે જ્યાં તાપ નહીં તમે ક્યાં બહાર નીકળો રાતો નહીં ને આગળ તાર પછી ત્યાં ઘઉં તો તને લ્યા તને છોન તરે હમણાં ચીતે જ જવાના કોઈ આખા જવાના એટલે હોમાં જેતે તને શું હોમાં જેતે તો હાથ ઉગશે હોમાં જેતે ખેતરમાં જ ઉગશે ને કોઈ બહાર ઉગશે બીજાને ખેતરમાં હમણાં ચીતે જ જાય તમને તો કોઈ કહેવાય નહીં એટલે શું તમને ખબર નહીં પડતી આટલી ઉંમર શીખે છે કઈ કાઢી ખોટે ડાપણ કરવા આવી ગયા બોલો અરે એ કયો હોય નવરત કશું મોતી આવ્યો છે હા ના એને તો ઓળખ પડી આ તો પેલો નર્ધન હે નર્ધન આ શીશી પદ નો હે કશું કામ ને આ ના કરી કે કશી ના તમે કરો આ દૂધ કરી વાવે તો શું કરવું પડે નહીં આ તને મશીન ચાલુ કરી આવે ચાલો તારા પોતે હેન્ડલ મળે હે ના તમે ચાલુ કરો હારી ભાગી કટકો કામ આ ચમ આટલે આયડા જતો આ ઠીક આ ચમ આપણે ખેતર હોય શું એડા બેડા પાણી પાઈપ ની આ બધી આવી બચ્ચે તો લે ના બોધાય બુડો પર પાણી મીન પાઈ આ તો પેલું છે કોરોણ પાઈ એટલે શું લાગે તો પી જાય થઈ જાય ના બુડો પર ઢેફા ના આવા કરે તમે ખેતી નહીં કરે આમાં ગામ ગયડા તો તમને 500 કે શીખવાનું બુડો આ તારા ઘઉં ઉગવાના જ નહીં લાગતા ના આવું કઈ આવું ના બોલશે ડોહા આવું ના બોલશે આમ કરે પણ આવું કરી તા ઘઉં ઉગી લે બગાડ્યું હા આવું કરી ઘઉં ઉગે શું કરવાનું તો એના મતલબ પડે લે આ પલડે બુડો પછી રહી જાય અરે શું ટેફાડા કાણો શું કરો છોકરાઓ લે છોકરો છોકરો હું લે અમને કહું તને કોણ કે હે તું તો કૂતરા જેવો તને તો બોલતે આવડતું નહીં લે આઈ કરતું આઈ ગયો મને કે કેમ કહો ન સભા કૂતરા જેવો હે હોય નહીં તાના તારો જો હી કરી આખો દા તમે કરવામાં આવ તમાર પણ એવું નહીં કરે ત્યાં વાય શું કરવા તમે તો બુડો લપ કરો અમે તો હી કરી તો આમાં તો શિક્ષણ એવું હે પણ તમારું મેં હસતા હું તેરી સુરત જવા દે બુડા એમને યા જવા દો હું તો શું કહું જવા દે એમને ડાયલોગ બાજી વાર રાખે આ તો તને કે પેલો મોટો પેલો નહીં પિક્ચર નો પેલો હીરો હોય જોઈન કરી રહ્યા ઉંમર તમારી તાના નહીં કોઈ હવે તો તું પેલો હીરો એવો આમ હમણાં જેવો જવાન કઈડો હીરો છું કોઈનો નો હીરો હું તારી કેમ થોડો વખણ હું જો એક પિક્ચર જોઈએ એમાં કોઈ હીરો થઈ ગયો ના કે હું હીરો હું પિક્ચર જો હીરો ના થાય તાણ તું શીખવા અમે અમારું કામ કરતા હોય તો તારે શીખવા બનાવે હું અમને શીખવાડું હું તો તારે શીખવા જવું પડે હવે તમે એ વચ્ચે શું શીખવાડો મદદ કરો તો કે લે શીખવાડ હમણાં ચીજ નો દમો વાળો લે શીખવાડ હું કરું ખાલી મમ કર ના આબુ બધો ના આવે છે ઓય બધું એટલે વળી આમ શું આડું બધાને પાણી ગોદવાનું જતું રહે ના પડે પૂછા આ બે ડોહા તો વાતો હે તો અમે અને શું કહેતો તા મને આયા પેલા એમ કે કતાર ઘઉં વપાય છે કચાન બાબા ઉનાળામાં બાબા લે તાપ જેટલો પડે છે હવે શું ખબર લે રાતમાં બાર નેકરી ચૂટલો ઠાર પડે આ ખોરી ચકમ વેચી હે પેલા મરચમ પડી લે મરચમ કોક લઈ જાય તને ખબર નહીં પડતી કામ ની કાય લેતા રે આ ખાવ છોડે પેલે ઝાડે ગયો લે તું આવો ને તને તો દાડિયા લઈ આવું થાય ને લે તારા કઠિન તો હાર આવી રહ્યો હે લે તું શું વચ્ચે લઈ લે કરી તું શું કરી લે મારા ભાઈ પડ્યો હોય પીરાતું એના ખેતરમાં જઈને લાવજો બીડી પીવાના જોડે પી બીડી નહીં તું ભૂલી જ ગયો મેં વાત લઈને બેડી હું ચા એમ કોઈ મેં બીડી પીનારા હે લે શું કા બોલ કરી વચ્ચે આવા ડુબેરો નકે કેવું થાય અલ્યા ના ચહેડું આવું ના જોવે વખડાનું લાય વખડાનું હારું રે હા સેટા ભણો બુડો તને ચીકુ તો કોમ આમ જો ને કમો બગલાના પગ જે થઈને બગાડી દીધો ઓએ બગલાની પગ જે તો તાર ડોસી આવે વા આજુબા કાપવા માંડે બોલો આવે વા શી ખબર કે કવતા ના આવે ભાઈ અને કે કહું તણી કે આમ હામાં છેડ્યા છે જણ એમને પાણી પાતન બધું ભરી દીધું ઉધોમાં ભરી જાય તો શેતનમાં જ રહેવાનું પાણી છે શેઠા બાર જતું રહેવાનું કદી ખેતી કરી હે બધું રબડી જાય તો ઉગશે નહીં ખેતી એમને કરી તમે નહીં કરી નકરી બોલ બોલ કરો જણા તેના ખેતરમાં જઈને ભાઈ
કોક ખેતરમાં બેઠો ને નહીં એ ધણ પોકી જાય ને ખેતરમાં બે વાર લાવજો બીડી લેટો હોય નકરો બીડી નહીં ડોશી પૈસા હાલતી નહીં બીડી લેવા બોલવાના હમણાં તો ગામમાં એવા ચર્ચા એ તો જે મળે કોઈ મફતનું મળે તો પી લેવું પડે. પીવું વ્યસન રાખી તો લાવવું પડે તને મફત ના લે હું ઝેર આલું ઝેર પીશ મફતનું હજુ બાકી પીને તું અને તું આજે બોલબો ના કરે ને મોટે પણ તે તો સાચું તો કહું જ ને તાણ એના ખેતરમાં તું વ્યસન ઊભો ના કરતા ભાઈ બીડી બીડી રાખવી કોનું પડે શેતર એ તો દાડિયું હોય પેલાનું શેતર છે દાડીઓ નહીં એનું ઘરનું ખેતર છે. વાત કરો બોલ. એની જિમ્મેદારી આવે ખેતરમાં કોઈ આ ના થાય તો મોટા એટલે બોલતો ને તમે બહુ એવું પણ ના બોલ કરશે તમામાં શું કરીશ લે અમે શું કરીશ તું હજુ બા કોક તો કયો લે ડોશી જોડે આવું પાવર કા ડોશી જોડે આ એના છોકરાને શું લેવા બીવડાઈ मैं हंसता हूँ तेरे सूरत पे हंस के दिखाऊं જા જા સાની માની પિક્ચર નો હીરો બની ગયો ઘરે કશી યાદ કરીને નો ડાયલોગ તાનો ધનથી કરે કેવું એટલું છે બાર તો મોટી મોટી પંચાયત કરી બગાડી પોતામાં તો તું કઈ થાય હી કરી એ વગર તમાર પર વાત નહીં કાપતા પેલું પિક્ચર જોવો હે ડાયલોગ માં પિક્ચર જોવો ડાયલોગ માં બચ્ચે કે મેં ઝુકूंगा नहीं પેલી ડોશી જોડે ઓમ વાસિંદુ વાટતું ભાઈ मैं झुकता नहीं हूँ ये झुकेगा तो ये कैसे झुकता है ચૂકતા નહીં આ કહું ઉપર ઉતરે ઈ ડુબાડવા પડે તમને ખબર પડે હા નહીં નકરા વેચાતા લઈને ખાઓ કોટાના આરે ખોન ખબર પડે પણ ના વાય તા આના કથી ઢોપ પકાવી દે આવું ચડ્યું મારવાનું થોત થોડો છે પૈસા નતા એટલે શું કરીએ તાણ શું તું આને કહેતો કે મેં ખેતી કરી ले खेती में जीव कर बदन કેવી કરી તું 4 મણ ઘઉં પહેરે ને 2 મણ જ થયા પછી લમણે હાથ લીધો છે ને લમણા એવી તો ખેતી થી 4 મણ ને ઉગે 2 મણ તો શું કરવાનું તો એવી ખેતી જોવે એવી ખેતી કરાતી તો તું શું કરી રહ્યું આ પલાડ દે થોડું ગઈ જાય નકા આ વાનાવાદી ચડીને તું વાર લીધું તું ઓય આયા ને આ નકન બદલવાનું થઈ ગયું અરે મેં તો જેવું નતું કીધું અમને હાથે હાથે વાળી ના ના વાને જ કીધું છે આયો હે જો એમને કે પોકી જાય. માસી તમને બધી ખબર હોય લાગે એટલે અમે હરેલા એટલે મને બધી ખબર આ કદા છે એક નંબર નો કજબ દેખો લે હજુ અમને ક્યાંય નહીં તો રેગડે છે પણ આ તો રેગડે લઈ જાય ચાલ કેટલે છે કહેતા નહીં બતાતા નહીં ને લેવા દે તો સિંબે કાટી કઈ ખાઈએ રેગડા ની કુડા ના ના લેતા નહીં દવા સોટી છે જો બે લેતા દો ને એક દાડે જો જો તમે તો રેગડે લઈ આવજો કટી ખાવી ભાઈ લ્યો કટી ખાઈ જો લેતા ને તમે સારી કટી જેવું મોટું હોય ને શું કટી ખાય જો મારા બે તમે ત્રણે એક થઈ ગયા મારા હા પડી ગયા ઓ તમે અમારે આહો પણ સારું કર્યું હજુ ભાઈ એટલે તમારું પેલું થઈ ગયા જીવ તે હવે વાત પડ્યા તો તું પાવાનું બાકી તો શું કરશું એટલે વાત પડી મનથી રાખની દેખાતું ડર लगता है એટલે એવું નહીં છે દેખાતું નહીં डर लगता है इसको टाइम जाना है हम दोनों साथ में जाते हैं थोड़ी देर रुक जा कुत्ते हिंदी मत फाड़े हिंदी मत मेरे सामने फाड़ने का ये बोले पासा पिक्चर જોઈ દે છે तेरा खबर है હું ચેટલું ભણે હું 2 કલાક જ બસ હા 9 વાગે કન્ના નિહારમાં મેલવાયા અને 10 વાગે નિહારી ઘરે મેલવાયા नेहारिया नहीं साहब मिलवाया એ સાહેબ ને નિહારી છે કોઈ બતાય પેલો સાહેબ એકરી બોલવા ઉભો કર્યો ને કે એક રે એક આમ પેલો પછી કક્કો બોલાય ને એકરી તો બોલી ગયો રહ્યો પણ કક્કો બોલાય ને કે બકરી યો પછી સાહેબે ડાયલોગ માર્યો કે તું આખો દારો બકરી ચારીને તા ને ત્યારે રોવા માંડ્યો ઈમો સાહેબે વાને તો હું કરી આખો દાડો ડોબા ચારતી મેલના બુડા સાલ પણ તમારા કરતા હારા બુદ્ધિ હે તમે તો બકરા સારી તે બકા કોઈ ના ચારે કઈ નહીં કે ઢોર નહીં બકરા જ્યાં ઢોરો હોય તમારા ક્યાં મગજ જ છે ભેંસનો ભાવ 70,000 લાખ રૂપિયા બેકાય ને બકરું 2-3 હજાર રૂપિયા એ જાના બોકાર ભાવ આપણે હોય તારી ઊંચાઈમાં હું તું શું કેમ તું 2-3 વર્ષે ના હતો મહિને મહિને બકરા વીએ તમે સાચું કીધું ઊંચાઈ કીધું ના ખેંચાઈ અમે બધું ખેંચ અમને માટા રહી જાય ફૂટો એટલે બીજું બધું મજા આવશે ઓના વાતમાં તો કશું નહીં રહે ઓને આ હમણાં હોજ પડશે હમણાં બહુ ઠાર પડશે ને ઠંડી નો ઠરી જાય લાકડા બકડા કોઈ ભેગા કર્યા હે હો લાકડા કરવાના તારા ઓલે તું મરી જે લાકડા ભેગા કરું હાલ જ તારી ડોશી ઓલા ભેગા કર તું બોલે પણ મરવા પડી હે
દવાખાને નહીં લઈ જતો ખબર હે પણ હજુ ભાઈ કરું છું 10 વાર રેગડે રહી જાય ખાઈ જાય ડોસી સાપ એકે ફેરા રેગડે બધી હતા સાપ. તો લઈ જાઓ. મને મરચમ રે રેગડે ખાવા જો તું ખા જો કઢી કરજો સર માતાઈ ના બસ 10 વાર નહીં લઈ જતા હોય તમારે આમ 10 વાર નહીં જવાના અમને થોડી કેવું ના અમારું કે મોટો ગુનો આ બાજુ આવતો રહો છોકી પડે ઉભું રહેવું તો નહીં કાન ચેવા ચેતું જે આપણે ગાયું પણ પેલો તાર ભાઈબંધ બોલાવે પાછળ લે તારો છે કૂતરું બતાવ્યો વગરનો ઈ તું કૂતરો જ છે એટલે કીધું ને તાર ભાઈબંધ બોલાવે ઈરો એમને ઊંઘી ના આવે છે કે આપણો ભાઈ અહીં ઓવે વાત સાચી મારું કહેતા નહીં પણ મને બોલશે ઈરો. ના ના નહીં કેવું શું લે તમે કરી શકો એ તમારે તો રેગડાની વાત કરી હમ તો તો એમ કહે કે હું તો ભાઈબંધ જોડે આવી ગયો ભાઈબંધ ને કંદાઈ નહીં ને એટલે એવું ના કહેવાનું, મને બોલશે. તું ટેન્શન ના લઈશ પણ બતાવજો તો તમે તારો હગો વાલો હગો ના ના તારી કંદ લઈને આવ્યો હગવાળો અમારો કાકો હતો, અમારો નાનો ભાઈ કુટુંબમાં લાગે શું કેવું તાવ નહીં 8 વાગ્યા હજી શું કી ડોસી તને ગોતતી ગોચે ને ઢોકળે મામીને મને કહેજો એકલો જઈ નહીં કે પાવ બિલકુલ તો જબરા ખબર હે ને પેલા કેનાલે કેવું થાય એટલે નોન કે ને મિલવા ઘઉં પાવાના અમારે તમે લા જઈએ રે ના એમ નહીં આપણે ક્યાં તમને બોલાતા એટલે હું વળી વાતમ પડી ગયો હું આઈડા જોવા આવ્યો તો વળી તમારા વાતે પડી ગયો ને આયડા જોવા આવ્યો તો કે કોઈને મોટા બચ્ચા લેવા તો શાકભાજી ગોતવા આવ્યો તો એમાં તાને શું હતો હું ગમે તે કહું તો રેગડાના મોહલે આલા પણ રેગડા જો દવા સોટી લઈ લઉં ખબર પડે તો અરે, ડોસી બે લાગે અલા એનું શેતર તો આ ઓમ લીધો ઓય ઓય હે ખીચામ ગાલે એનું શેતર તો ઓમ રહ્યું અને આરે તો આ બાજુ હે એટલે એમને ખબર કે મરચાં કરેલા હોય એટલા એલા ના ના અરે શેતર ફરી વાર જોવા કે કાનામાં શું વાવી શાકભાજી મફત નું જ ગોતતો હોય દુકાને લેવા જાય તને ખબર પડે મફતનું ગોતવાનું હોય ને તો કાંઈ રૂપિયા થોડા નાખવાના તમારે જેમ રૂપિયા વાળા હા એ તો વાવતો હોય તને તાર ખેતરમાં આ બધું આપણું જ છે બાબા ના હોય જે છે તમે પહેલા એ આપણું વધા પેલા રેગડા લે લેતા ને લેતો જો એ તો હમણાં લેતો જઈશ લે આડો જ કરી હું કહી દઉં ને જાન પણ અત્યારે હાલ જ જા ને લે હા તો નહીં જાઉં એ તો હમણાં મોડા જઈશ એને આવત કરી એ માં તો આ પી ને એટલે જાવું આપણે કોઈ ટેન્શન નહીં કરે અરે આપણે ખાવાનું હોય બનાવી પાહુ આવો બસ તાન. એટલે પણ મારું બનાવે ને યાર તમે તેલ ને લેતા હોય તો તેલ ને તાણ. લાવવાના હે તે તો એટલે તેલમાં થઈ જશે હજુ ના થાય તેલ ના લાવ કોઈ નહીં પણ રોટલા લેતા હતા એમ તો હા રોટલા લેતા જા ખીચડી ને મમ્મી લાવ જાય. રોટલા ડોસી નહીં એક જ કરે હે લે પણ તારી ચેક કોઈ ઘરે જાવ આમ હું જેના તેના ઘરે આમ કરીને ઘરે જ જાવું ને આમ કરીને આમ લઈને આવતું જ રહેવું કને ખબર પડવાની કૂતરો હું તું કઈ એટલે આમ કરજે આમાં તો કૂતરા જેવો હોય તો ભાઈ શું ફરક એમાં પડે હામો બોલે હામો બોલ હજુ બાપડો એવું ના કહેવાનું લે તાર મને છે સ્વભાવ સારો કૂતરા જેવો તો કોકના ઘરમાં જઈને આમ ચાર પગે લઈને લઈને આવતું જ રહેવું મોઢામાં કાઢીને મુઠામ ખાલી અને એવી રીત ના જવું તો યાર આમ દરવાજા જોડે જઈને આમ કઈ વરે કોક રોટલો તોય નાખશે એ અમારે કોઈ ડોસી આડું નહીં ચાલતું એટલે તમે મેળા મારો હેમ વધને તાન પેલા પકોડી લઈ આવતા ને દાબેલી લઈ આવતા ને સમોસા લઈ આવતા ને હવે તમને કોઈ આમ પેલું મરચું કરીને આલે હે એ તો ખાય હવે તો ખાઈ દીધી હવે તો દોત છે કે હવે તો બધું નવ નહીં લઈ આવતો છે ક્યાંય લઈ આલે હવે તો એને જ નહીં હાલતું ને ડોસી એને જ ખાવા નહીં હાલતી રાતે હાથે રોધે ને રાતે ખાય છે તે પછી એના રોધી કે તો રોધવું પડે હોય એ તો અસલ આમ ભૂવા જેવી થઈને ફરે આમ આમ તો આમ નહીં યાદી કહેતી પણ હોય નહીં અડી કહેતી ખાઈ ખાઈને જાડી થઈ ગઈ યાદી નહીં કહેતી કોમ કરવું પડે કામ કરવું પડે તેમ જ ખાટલા બેહાર્યા હે તેમ તો બિહારી પડે ને તાન પેલું મને લાગે છે બસ જોરુકા ગુલામ પિક્ચર જોયેલું હોય એમને એ પિક્ચર જોયેલું હોય ને मैं जोरू का गुलाम बन के रहूंगा તેમાં જ આવી હાલત થઈ થાય ને ઈચ્છા તો જોયું હોય છે અમે કોઈ જોર ના ગુલામ હક્યું લે યાર સમજાય ને બુડા અલા શું તમાર બેન આ નકો જોરા ગુલામ ના બધું કઈ કઈ કરે ના એટલે જે પરિસ્થિતિ હે ઈ રી અમે તને કહીએ એમાં છે ને તને રીસ ચડે લે ના હું તો જઉં ઘરે યાર પાઘડી પણ બીજું કોઈ નહીં આ ટાયર ઉપર પણ તો ને એટલે એમાં મરી જાય તો હમણાં ખોટું હમણાં મારા કેસ થાય પાછું હમણાં હું દઈ ને તો કશું અસર જ નહીં થાય કારણ કે એની ડોશી રોજ આવે તો ધોયા ટોકા હાથ ટીબી નાખે એને ધોઈ નાખે એને લ્યો પણ તું આખા ગામનું શું કામ પડે તને ખબર હોય બીજું શું કહી પેલું તો હાવ આવું એટલે
ના ના એવું નહીં, આ તો ગપ્પા મારે હે. એ તો એવું નહીં હોય, આ તો ખાલી મગજ સટકી જેલું હોય, બોલ બોલ કરે હે. હોય સટકી જેલી તો કાનો સટકી જેલો નહીં તો છોકરાને બધી ખબર હે કે કેવો તું હે. ખોનગી રાખ ને તને જ મારતી છે, ડોશી નહીં મારતી તો કોક દાડો માર ખાવી પડે. કદી પાર્યો મને તો હમ હું જ જોવાયો હે, મારતી નહીં મારતી ડોશી તારી. તું છે જોઈ ગયો તો માં તો અહીં આવત જવાનું આખો દારો હું અહીં આવતો જતો હોય રસ્તામાં તારું હે ચમના પારીએ તો કોક દાડો માર ખાવી પડે તા. કોક દારો નહીં કોક દારો ખાતો હોય ને તો હારું. આ તો દારાની 2-3 તો સાચું જ. લે આસ્તે બોલનો પેલા છોકરો હમણાં હે. આ તો રોજનું થઈ ગયેલું હે. નહીં એવું. છોકરા વપરાય બરાબર હે પછી એમને પૈણા છે એમની હાલત એવી ના થાય તારા જીવે. અરે કશું નહીં, તું આપણો શું આવ્યો કર. કે બીજું બે તો તાર બધી પોલોની ખુલે જો પાણી એટલે આટલા પીએ આવતો રે. આવું બે હાલ એટલે નહીં એના વાદે મને આમાં બધે પાણી આવે છે એ તો નાઠા જો શેટા નાઠા પણ ઈકડ જાવ અમાર તો ભાઈ એક દારો આદમી ગુલાબ મળ્યું ને એ તો આપણે તો મળે જ ને ગુલાબ. કેવા ભણનારા હતા વાત કરે ગુલાબ ભણનારા આ દાઢી તો ગુલાબ મળી હમણાં. આપણને તાર દાઢી નથી. આપણને ગુલાબ મળ્યું સાહેબે આમ કઈ પહેરે ને તો ખીચ લઈને શેક્યો તે યો છેડે અહીં પડે તે સાહેબે પાછું ગુલાબ લઈ લીધું અને બીજા ના લીધું તે એવો લાચાર પડ્યો ને તમે એક આજે ખોરણ પોલ પૂડો નહીં આવડતું તમને. અરે એને એવું થયું તો લેસનમાં પૂડ્યા મેલે સર શું થયું અમારે લેસન લાયા ના લાયા ને તે સાહેબે કે લેસન લાયા બરાબર લાવ્યો નહીં જો તે સાહેબે મને ગોત્યો ત્યારે શું કહે ખબર પેલા સોડિયા ભેગો પહેરીને કટ મીડી પહેરીને પહેરી ગયેલો એટલે બાજ્યા મેલો છે જો નહીં મેલું ના અમુરે ના પછી બાપા આયા હવે જતા તો અહીંયા અમાર ખબર જુમાઓ યાર આ વાત કરો ને હસી મજાકમાં આવું તમે તો સિરિયસ નહીં લો મોડો પણ હાકે આવું આવવાનું હોય અરે રાધે શરીરને ઘંટા રાધે રાધે સારી ગરમી ના એટલે કાટો ને કાટો હોય ને ગમણા હું એને જીવતો નહીં મિલ અલા જતા તમારા ઘરે લે દીક લાગે ભાઈ ને તો તમે કહું કોણ પાછે પછી રહ્યો તમને નહીં કહેવાય બોલો તમે શાંતિ રાખો ને હોય ને કે હું મિલીશ નહીં ના ના એ કાટકું નહીં આવે શું કરી ભાજે તો વાવ ગ્રોજ